હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ મેળામાં, તો વિડીયો જોતા રહેજો આગળ। હાલો હું તમને બતાવું છું વિડીયોમાં આગળ। તો કાનભાઈ અમારે આવી ગયા છે સણિયા ખાવા। હા, એક ડિશ બનાવજો। હાલો અમારા રામભાઈ ને આવી ગયા છે, વિક્રમભાઈ। રામભાઈ કહીજો મેળામાં આવ્યા છે। હાલો મેળામાં રામભાઈ મેળામાં આવી ગયા છે ભાઈ। છોકરાને મેળામાં આગળ આનંદ કરાવવાનો છે છોકરાઓને। ઓરેખિયામાં શિવજીનું પાત્ર લઈને બેઠા છે। વાહ ફરફરિયા વાળા ભાઈ, વાહ। અમારા કાનભાઈ ઠેકડા મારવા મીણ્યા છે। ઊભી થા અરે એને જોબ છે, સમજો નથી જાવું માથે પડશે કોણ જવા દે છે? રામભાઈ કઈ ગયા? પાણીપુરી લેવા। આ ભોરીખ્યા મેળાની મોજ હો। ફરફરીઓ લીધું છે વિક્રમભાઈએ। હાલો અહીં જુઓ, અરે વાહ। ધુપકા મારતો
ધીમે ધીમે ચડો. ના ભાઈ શૂટિંગ લઈ લો બરોબર. હાલો અહીં જુઓ રામભાઈ. સીતો પરીક્ષા જોરદાર મેળો જામ્યો છે. રાતનો સમય થઈ ગયો છે, અંધારું થઈ ગયું છે. તો હવે ભોરીચા મેળામાં જમાવટ થઈ ગઈ છે. જોરદાર મેળો જામી ગયો છે ભોરીચા. તો હાલો મિત્રો આવી ગયા છે આપણે રસોડે. તો હું તમને બતાવું છું રસોડું પ્રસાદી લેવા માટે ભોરકિયામાં. જોતા રહો વિડીયોમાં. અરે તો હાથ ખાને કે ઉપર રહી જાય. હા જય ભોરકિયા દાદા બોલી જાઓ. આ છે રસોડા વિભાગ. સતી જતી સુરા દાતા અને ભક્તજનોથી ભરપૂર એની કાઠિયાવાડની ભૂમિ ધરામાં જ્યાં કુંભીરવાડ અને ગાયકવાડના કુમારાઓ ભેગા થાય છે તેવા દામનગર અને સરસા વચ્ચેના રોડ પર નૈઠા મુકામે એક ગૌશાળા આવેલી છે. શ્રી અલંકજણી ગૌ સેવા ગોવિંદ તો હાલો મિત્રો મેળો કરીને આપણે જાય છે ઘરે હવે દામનગર. તો કેવો લાગ્યો અમારો ભોરકિયા મેળાનો વિડીયો? તો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ભોરકિયા દાદા.